પુરુષો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની આજે વચનામૃત છે. વચનામૃત કાર્યાણીનું 11મું. વચનામૃતનું ટાઇટલ છે પ્રેમના લક્ષણનું. જુવાનિયાને આ ટાઇટલ બહુ ગમે, કેમ કે આમાં એવું વાતો આવશે કે લવની કંઈ વાતો હશે, પણ એ લવની વાતો નથી. હા, લવની વાતો ચોક્કસ છે, પણ ભગવાન સાથેના લવની વાતો છે, પ્રેમની વાતો છે. એટલે મહારાજા વચનામૃતની અંદર સુંદર વાતો કરે છે. એ વચનામૃત આપણે પહેલાં વાંચીએ અને ત્યારબાદ એમનું નિરૂપણ સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત કાર્યાણીનું 11મું. પ્રેમના લક્ષણનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 કારતક સુધી 11ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગામ કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ રાત્રિના સમયે બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળી પાક બાંધી હતી ને પીળા અને રાતા ગુલદાવરીના પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાકમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાની આગળ 2 કોરે 2 વાળંદ મસાલ લઈને ઊભા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે અહીંયા મહારાજની પાછળ બેક સાઈડમાં 2 વાળંદ મસાલ લઈને ઊભા છે, એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે કયો સમય છે? રાતનો સમય છે. અને રાતના સમયે આ વાત કરે છે. અને દિવસ કયો હતો? કારતક સુદ 11, જે હમણાં જ આપણે ગઈ દેવ ઉઠી એકાદશીનો આ દિવસ છે. પછી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તેને પોતાના પ્રિયતમ, જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાન વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો જે આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં. ત્યારે સર્વે ડરીને છેટી રહ્યો અને અંતરમાં એમ બન્યો જે જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે, એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગાઉ ઉપર ભગવાન હતા, તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીઓએ એમ જાણ્યું જે ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જેને જે સાથે હેત હોય તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાના પ્રિયતમને પાસે રહીએ રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહીએ જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં, એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનના દર્શને ગઈ નહીં, અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં.
જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 11મું થયું. હવે જો અહીંયા વચનામૃતની અંદર આખા વચનામૃતની સારભૂત વાત એ મહારાજ એ કહે છે કે જો કોઈ વ્યક્તિને ભગવાન પ્રત્યે દ્રઢ પ્રીતિ હોય તો ગમે તેવા સંજોગો થાય તો એમની આજ્ઞા એ લોપે નહીં. હવે અહીંયા વચનામૃતના ટાઇટલ મથાળાની અંદર જ જઈએ તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે. આજે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ છે ને સચ્ચિદાનંદ સ્વામી છે. હવે એમનો જ્યારે વિચાર કરીએ ને કે આ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે કેવી પ્રીતિ હતી, તો સચ્ચિદાનંદ સ્વામી માટે લખાયું છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે કોઈ કામ અંતર્ગત ગઢડાથી આમ દૂર જતા હોય, કાર્યાણીની અંદર જતા હોય કે પછી સાળંગપુરની અંદર જતા હોય, ગઢડું મૂકીને જાય કે જ્યાં સચ્ચિદાનંદ સ્વામી બિરાજમાન હોય અને મહારાજ ભેગું એમને ન જવાનું થયું હોય તો મહારાજથી વિયોગ એમનાથી સહન થતો નહીં. અને મહારાજના દર્શન માટે ક્યાં ઊભા રહે કે જ્યાં સુધી મહારાજનું છેલ્લું છોગલું, જ્યારે મહારાજ માણકી ઘોડી ઉપર જતા હોય અને છેલ્લું છોગલું દેખાય ને ત્યાં સુધી મહારાજના દર્શન કરતા રહે, ભેગા ને ભેગા જ રહેતા. છતાં પણ આટલી પ્રીતિ, અને જેવા મહારાજ ત્યાંથી દૂર થાય અને છોગલું દેખાતું બંધ થાય તો એમને શરીરે લોહીના ટસિયા આવી જતા, મૂર્છિત થઈ જતા. મૂર્છિત એટલે બેભાન થઈ જતા મહારાજના દર્શન વિના. એ વ્યક્તિ પૂછે છે કે મહારાજ પ્રીતિનું લક્ષણ શું? હવે આપણા જેવું હોય તો શું કે મહારાજ એવી પ્રીતિ, એ પ્રીતિનું લક્ષણ. મહારાજ પ્રશ્ન પૂછવાની જગ્યાએ સચ્ચિદાનંદ સ્વામી એવું પણ કહી શકતા હતા કે મહારાજ હું જેમ તમારા વિયોગ દર્શન વગર વિયોગ વેઠું છું એવો વિયોગ વેઠાય ને એ પ્રીતિનું લક્ષણ છે. પણ સચ્ચિદાનંદ સ્વામી એવું નથી કીધું. સચ્ચિદાનંદ સ્વામી એને પ્રશ્ન પૂછે છે કે મહારાજ પ્રીતિનું લક્ષણ શું, પ્રેમ લક્ષણ, ભક્તિનું લક્ષણ શું? ત્યારે મહારાજ અહીંયા જવાબ આપે છે કે ભગવાન પ્રત્યે દ્રઢ પ્રીતિ હોય ને તો ગમે તેવા સંજોગોમાં એમના વચન પ્રમાણે વર્તે ને તો જ એ સાચી પ્રીતિ છે. અહીંયા ગોપીઓનો પણ સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું. અક્રૂરજી પોતે રથ લઈને આવે, આપણે આ પ્રસંગ બધા જાણીએ છીએ. અને ગોપીઓને એવી ઈચ્છા હતી કે અમે આડા સૂઈ જશું, કૃષ્ણ તો અમારો જીવન પ્રાણ છે, એને અમે જવા નહીં દઈએ. ભગવાન પ્રત્યેની આવી પ્રેમ લક્ષણા ભક્તિ હતી એમની. અને જ્યારે અક્રૂરજી પોતે રથ લઈને જતા હતા, શ્રી કૃષ્ણ ભગવાન પોતે રથની અંદર બિરાજમાન થયા, ગોકુળથી મથુરા જવાનું હતું, અને ગોપીઓએ ખાલી કૃષ્ણ ભગવાનની આંખ સામે જોયું છે. અને એમાં એમને થયું કે ભગવાનની હવે ગોકુળમાં રહેવાની મરજી નથી, એટલે આપણે હવે ભગવાનની આડે પડતા નથી અને મથુરા જવા દઈએ. અને જ્યારે મથુરા જતા હતા ત્યારે ગોપીઓને કૃષ્ણ ભગવાને કહ્યું કે આપણે ભવિષ્યમાં ચોક્કસ મળીશું. બસ આ એક વચન અને આ એક વિશ્વાસે ગોપીઓ ખાલી 3 ગાંવ દૂર થતું હતું મથુરા ગોકુળથી, તો પણ ગયા નથી, એક વખત મળવા માટે ગયા નથી. તો જો આ પ્રેમ લક્ષણા ભક્તિ, અને એના પ્રતાપે ગોપીઓ બધી છે એ કૃષ્ણ ભગવાનના ધામને એ પામી. પણ જો નાની મોટી વસ્તુની અંદર જ્યારે આપણે લોભાઈ જઈએ છીએ, આપણું મન જ્યારે લોભાઈ જઈએ છીએ ને ત્યારે ભગવાનની ભક્તિ ગમે તેવી હોય, પણ જો કોઈ વસ્તુની અંદર બંધન થયું ને તો ભગવાનના ધામની પ્રાપ્તિ નથી થતી. ભરતજી હતા, ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, રાજપાટનો બધો ત્યાગ કરી દીધો અને પોતે ભગવાન ભજવા નીકળી ગયા, આકરામાકરું તપ કર્યું, પણ મૃગલાને જોયું, હરણને જોયું, અને હરણમાં એટલી બધી પ્રીતિ થઈ ગઈ કે આગલો જન્મ હરણની અંદર જન્મ ધારણ એ કરવો પડે. તો અહીંયા એક બાજુ આપણે જોઈએ કે ભગવાન સાથે દ્રઢ પ્રીતિ તો હતી જ, પરંતુ બંધન હતું, ગોપીઓને બંધન નહોતું, એટલા માટે ભગવાનની ધામની એ પ્રાપ્તિ થઈ. તો જો આપણે ઘણી વખતે નાની મોટી વસ્તુની અંદર જ્યારે બંધન થઈ જાય છે, વ્યવહારની અંદર આપણે બધાએ ભજન કરતાં કરતાં વ્યવહાર કરવાનો છે. ભજન કરતાં કરતાં વ્યવહાર કરવાનો છે. આપણે બધા શું કરીએ? ઊંધું કરીએ, વ્યવહાર કરતાં કરતાં ભજન કરીએ. એટલે કે જ્યારે સમય મળે ત્યારે ભજન થાય, અનુકૂળતા હોય તો સભામાં અવાય. એમની વાતો બધી આગળ આવવાની છે, આપણે ત્યારે કરવાના છીએ. પણ ઘણી વખતે છે ને ભગવાનની આજ્ઞા લોપીએ ને તો એનું ફળ છે ને આખું જુદું હોય, અને ભગવાનની આજ્ઞા પાડીએ ને એનું ફળ અને એનો રાજીપો પણ આખો જુદો હોય. મહારાજના વખતની અંદર મુક્તાનંદ સ્વામીનું મંડળ છે, પોતે સુરતની અંદર વિચરણ કરતા હતા, અને એ સમયે શાંતાનંદ ગોદડિયા કરીને એક સંત પણ એમની સાથે વિચરણ કરતા હતા. હવે કોઈ કારણોસર ત્યાંના સુરતના બધા હરિભક્તોએ બરફી એ બધું બનાવ્યું અને અથાણા બનાવેલા, અને એ અથાણા બધું મહારાજને પહોંચાડવા માટે ગઢડા જવાનું હતું.
હવે ગઢડા જવાનું હતું એટલે પછી મુક્તાનંદ સ્વામીએ આજ્ઞા કરી ગુણાતીતાનંદ સ્વામીને કે તમે આ લઈને જાઓ. ત્યારે શાંતાનંદ ગોદડિયા કરીને એક સંત હતા, એને તો કોઈ બોલાવ્યા નહોતા, પૂછ્યું નહોતું, તોય શાંતાનંદ ગોદડિયા ઊંચો હાથ કર્યા વગર એમને સભામાં ઊભા થયા અને મુક્તાનંદ સ્વામીને કહે કે તમે કહેશો ને તો પણ હું જવાનો છું અને તમે નહીં કહો ને તો પણ હું ગઢડા જવાનો છું. એટલે કેવા મનમુખી હશે, સાધુ થયા પણ સ્વભાવ ન મુકાયો. તે કે તમે કહેશો હા પાડશો તોય જાય ને ના પાડશો તો પણ જાય. તો મુક્તાનંદ સ્વામી તો એકદમ મા જેવા સાધુ કે અમારી તો ઈચ્છા છે કે તમે જાઓ. એટલે ગયા. ગુણાતીતાનંદ સ્વામી ભેગા ભક્તિવાળા હતા, આખી બધી માટલીને અહીંયા બધું અથાણા બધું લઈ જવાનું તો બધું માથે ઉપાડ્યું, લઈ ગયા. ગઢડા પહોંચ્યા આખો સંઘ. અને પછી ત્યાં ખબર પડી કે મહારાજ તો અહીંયાથી ક્યાંક બહાર બીજા ગામની અંદર વિચરણ કરવા માટે પધાર્યા છે. એટલે પછી ત્યાં આખો બધો સંઘ ગયો, લગભગ કારિયાણીની અંદર જ મહારાજ હતા. એટલે પછી કારિયાણાની અંદર હતા વસ્તા કાચરના દરબારમાં. એટલે મહારાજને ત્યાં બધો સમાચાર મળ્યા કે આવી રીતના ગુણાતીતાનંદ સ્વામી સુરતથી આવ્યા છે. મહારાજ કે બોલાવો. અને પછી બધી વાત થઈ કે મહારાજ આવી રીતના સુરતના ભક્તોએ તમારા માટે પ્રેમથી આવી રીતના અથાણા ને બરફીને એવું બધું મોકલ્યું છે, તો આપ અંગીકાર કરો. અને પછી બધા સુરતના હરિભક્તોએ કીધું કે મહારાજને અમારું નામ લઈ લઈને ભેટજો. એટલે લગભગ 22 જેટલા હરિભક્તોએ મહારાજને કીધું હતું કે મહારાજને તમે અમારું નામ લઈ લઈને ભેટજો. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને વાત કરી કે શ્રીજી મહારાજ, તમારા બધા જ હરિભક્તોએ તમને પ્રેમથી એવું કેવડાવ્યું છે કે મારે તમને બધાને ભેટવું છે, તો એના વતી મહારાજ હું તમને ભેટું. એટલે ગુણાતીતાનંદ સ્વામીની સામે મહારાજ એકદમ આમ બાહુપાસ પોળા કર્યા, હાથ પોળા કર્યા અને ગુણાતીતાનંદ સ્વામીને ભેટતા જાય મહારાજ. પછી એક એકનું નામ લઈ લઈને ભેટતા જાય. આપણે આમ દાખલા તરીકે અહીંયા મુકેશભાઈ ને વિરેનભાઈ ને કલ્પેશભાઈ ને પરાગભાઈ ને નટુભાઈ ને ધીરુભાઈ ને એવી રીતના જેમ જે સમયના જે હરિભક્તોના બધાના નામ હશે એવી રીતના બધા ભેટતા ગયા. 22 હરિભક્તોના નામ લઈને મહારાજ એક એક વખતે આમ ગુણાતીતાનંદ સ્વામીને પ્રેમથી ભેટ્યા. અને પછી ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ સ્વામી શાંતાનંદ ગોદડિયા પણ અમારી સાથે આવ્યા છે, તો એમને પણ આપ ભેટો. મહારાજ કહે કે એ આજ્ઞા લઈને નથી આવ્યા, આજ્ઞા વગર આવ્યા છે, માટે અમે એને નહીં ભેટીએ. વિચાર કરો, એ તો અંતર્યામી. અહીંયા ક્યાં વોટ્સઅપ હતું કે માંથી મુક્તાનંદ સ્વામીએ મેસેજ કરી દીધો હશે મહારાજને કે મહારાજ આ શાંતાનંદ સ્વામી આવે છે, એ આજ્ઞા વગર આવે છે, મારે ભેટતા નહીં, એવું તો કંઈ હતું નહીં. પણ મહારાજ અંતર્યામી છે. મહારાજ જાણી ગયા કે આ મરજી વિના આવ્યા છે. મંડળધારીની તમારે મરજી લેવી પડે. અહીંયા ગમે તેમ તમે અહીંયા આવીને આપણે મંડળમાં વર્તન કરીએ તો મંડળ સંચાલકને આપણે પરવાનગી લેવી પડે, જવાબદાર વ્યક્તિને આપણે પરવાનગી લેવી પડે. તો મહારાજ અહીંયા શાંતાનંદ સ્વામીને ભેટતા નથી. પછી ગુણાતીતાનંદ સ્વામી વિનંતી કરે છે કે મહારાજ અમારી સાથે લઈને આ બધો વજન એમને ઊંચક્યો છે, માટે આપ કૃપા કરીને એમને ભેટો. મહારાજ ભેટ્યા, પણ કમ અને ભેટ્યા. અને ભેટીને મહારાજ શું બોલ્યા કે મને 22 વખત ગુણાતીતાનંદ સ્વામીને બધાના નામ લઈ લઈને ભેટવું અઘરું ન પડ્યું, પણ તમારી સાથે એક વખત ભેટવું મને અઘરું પડે છે. બોલો. તો આ સમજી રાખવાનું કે જ્યારે આપણે આજ્ઞા લોપીએ ને ત્યારે બહુ મોટી એ આપણા ઉપર મુશ્કેલી આવે. અને ખરેખર ભગવાનનો રાજીપો પણ આપણે નાની અમથી વાતની અંદરથી ગુમાવી બેસીએ. મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એક વખતે પાંડવો વનવાસ દરમિયાન વનવાસ કરતા હતા. એ સમય દરમિયાન પાંડવોને મળવા માટે ગયા. અને એ સમયે એમના પત્ની એટલે કૃષ્ણ ભગવાનના પત્ની સત્યભામા પણ સાથે હતા. એટલે આ સત્યભામા અને દ્રૌપદીજી બે એકલા પડ્યા. એટલે આપણી જેવું જ હશે ને એમાંય પણ કે પુરુષ વર્ગ આમ નોખો બેસે ને પત્ની ત્યાં જુદા બેસે. અને પછી તેમની અંદર બે વાતો ચાલતી હશે. વાતો બદલાણી જ નથી હજી પણ. મહાભારતના વખતમાં જે બે બાઈઓ વચ્ચે વાતો થતી હતી એ જ વાતો અત્યારે પણ ચાલે છે ઘરમાં કે તમારા ઘરવાળા તો જબરદસ્ત, તમારું જબરદસ્ત માને છે. એટલે મહાભારતમાં પણ દ્રૌપદીજીને પ્રશ્ન પૂછે છે સત્યભામા, કૃષ્ણ ભગવાનની પત્ની, કે આ તમે 5 પાંડવો આમાંથી એક વશ નથી થતા, તમે આ 5ને વશ કરીને રાખ્યા છે કઈ રીતે? તે સત્યભામા પ્રશ્ન પૂછે દ્રૌપદીના કે કઈ રીતે 5 પાંડવો તમારા વશમાં, તમે કયો એમ કરે છે? ત્યારે દ્રૌપદી કહે છે કે તમે આ પ્રશ્ન પૂછો છો? સાક્ષાત કૃષ્ણ પરમાત્મા તમારી સાથે છે, તમે પ્રશ્ન પૂછો છો? તો કે હા ભાઈ સાહેબ, અમારા કયામાં નથી રહેતા, એટલે અમે આ તમને પ્રશ્ન પૂછીએ છીએ. એટલે પછી સત્યભામાને દ્રૌપદીજી કહે છે કે હું મારા પતિ જેમ કહે છે ને એમ હું કરું છું, એટલે પછી જ્યારે મારો વારો આવે ત્યારે હું કહું એમ એ કરે. બે પક્ષે સામસામે. એટલે કે કૃષ્ણ ભગવાનની મરજી તમે જાણો. મુખ્ય વાત એ છે કે કૃષ્ણ ભગવાનની મરજી પ્રમાણે તમારું જીવન બનાવો ને તો કૃષ્ણ ભગવાન પણ તમારી મરજી પ્રમાણે ચાલે. આપણે બધા પણ છે ને ભગવાનને આપણી મરજી પ્રમાણે વર્તાવવા માગીએ છીએ. જો આપણી બધાની પ્રાર્થનાઓ કેવી હોય,
ભલે માગવાનું એમની પાસે જ છે કે આપણો છોકરો ભણી ગણીને હોશિયાર થાય, આપણો છોકરો આવી રીતના ભણી ગણીને એવી રીતના જેને આગળ દાખલા તરીકે મેડિકલમાં ભણતો હોય તો મેડિકલમાં ડૉક્ટર બની જાય, અમારો ધંધો આવી રીતના થોડું ઘણું નાનું મોટું અટક્યું છે તે પૂરું થઈ જાય, અમારા પરાગભાઈને હમણાં મિલ બધું લાભપાચમ ચાલુ કરવાનું થોડુંક ડિલે થયું તો કે વહેલું બધું આ બધું કામ પતી જાય. તો આવી બધી પ્રાર્થનાઓ આપણી હોય, પણ ઘણી વખતે છે ને ભગવાન આપણી માગણી મુજબની પ્રાર્થના પૂરી કરતા નથી. ત્યારે આપણે બહુ સમજવા જેવી વાત છે કે જ્યારે આપણે માગીએ અને ભગવાન આપણને આપે ત્યારે એ ચોક્કસ આપણા માટે સારું હોય જ, તો જ ભગવાન આપણને આપે. પણ જ્યારે આપણે માગીને મરી જઈએ છતાંય ન આપે ને, અભિષેકના તમે નાની લોટીઓ નહીં આખી ગાગર કરો ને જામનગર મંદિરે કે જુનાગઢ મંદિરે આખી ગાગર ઠલવો ને તો પણ ન આપે, ત્યારે એમ સમજવાનું કે આના કરતાં પણ વધારે સારું ભગવાનને કંઈક મારા માટે આપવું છે. આપણે નંદ પરમહંસોએ લખ્યું કે જે દુઃખથી સુખ ઉપજે એવું દુઃખ કેદી ન દિશે હરી. જે દુઃખથી સુખ ઉપજે એવું દુઃખ કેદી ન દિશે હરી, અને જે સુખથી દુઃખ ઉપજે એવું સુખ કેદી ન દિશે હરી. એટલે કે ભગવાન તમને દુઃખ દઈને પણ ક્યારેય દુઃખી કરવા માંગતા નથી, અને સુખ દઈને પણ ક્યારેય ભગવાન તમને દુઃખી કરવા માંગતા નથી. ઘણી વખતે આપણે કહીએ કે ભગવાન ઓલાને તો તમે એટલા બધા રૂપિયા આપ્યા અને હું તો મહેનત કરીને મરી જાઉં છું, છતાંય મને નથી આપતા. હું તો તમારી ભક્તિ કરીને લાંબો પાઠ પડી જાઉં છું, તમારી એટલી માળા કરું છું, નિત્ય એટલું ભજન કરું છું, તમારા જેટલા સંસ્થાના પ્રોજેક્ટ બધા પ્રોજેક્ટ આમ ચપટીમાં પાર પાડું છું. ભગવાન કહે છે કે ભાઈ તને દીધા જેવું નથી, નકર હાથમાં નહીં રહે, સત્સંગ બધું મુકાઈ જશે. અને જેને દીધું છે ને જીરવી શકે છે ને એની પાત્રતા પ્રમાણે દીધું છે. એટલે ભગવાનને આપણે એવું માગવાનું કે ભગવાન હું તમારી ભક્તિ કરી શકું ને એવી મને પાત્રતા આપજો. તમે મને વચનના ગમે તેવા ભીડાની અંદર લ્યો, તમે મારી ગમે તેવી કસોટી કરો, મને તમારું સ્વરૂપમાંથી મારું મન ક્યારેય ડગે નહીં એવી શક્તિ આપજો. આપણે બધા અહીંયા બેઠા છીએ, આપણે સત્સંગની અંદરથી અત્યારે તો આપણે બધું માન સન્માન અંતે રીતે બધું ચાલતું હોય, પણ ક્યારેય આપણે પ્રાતઃ પૂજાની અંદર એવી હિંમત કરી છે ભગવાન પાસે માગણી કરવાની કે હે મહારાજ હું સત્સંગમાં એટલા વર્ષોથી છું, 6-7 વર્ષ થઈ ગયા મને સત્સંગની અંદર, હું નિત્ય તમારી પૂજા કરું છું, હરિભક્તોને પગે લાગુ છું, પણ મહારાજ સત્સંગમાં મારું હજી એક વખત અપમાન થયું નથી, માટે હે મહારાજ એક વખત જોરદાર અપમાન કરાવો. આવું માગીએ ક્યારે? હિંમત પણ થાય અને માગવા, અને કદાચ માગીએ અને માનો કે થયું તો આપણે ટકીએ. અહીંયા બોલનારાય ન ટકે હો, સાંભળનારા તો ઠીક, પણ બોલનારા અહીંયાથી તમે ખુરશી ઉપર અહીંયા બેઠા છીએ, પણ અહીંયાથી કોઈ કહો કે માઇક લઈ લઈને હાલો વેતા પકડો, સફેદ જભા લંગે પહેરીને આવી ગયા છે, તો સત્સંગમાં ટકીએ કે ના ટકીએ ને મોટો પ્રશ્ન છે. આ માન રૂપી જે વાત છે ને ભગવાન ભજવામાં બહુ આડી નડે છે. એટલે મહારાજને આપણે માગવાનું, કદાચ આપણી હિંમત ના હાલે કે મહારાજ અપમાન કરાવો, પણ ભગવાન એટલું તો ચોક્કસ રોજ માગજો કે મહારાજ સત્સંગમાં અપમાન થાય ને તો પણ તમે ખોટા છો ને એવું ના થાય. નકર પછી ઘણી વખતે કેવું આખી આમ આપણી જેમ મધ્યસ્થ કાર્યાલયમાંથી જેમ આખી બધી હોય ને કે મધ્યસ્થ કાર્યાલયના સંત હોય, એ કોઠારી સંત અને સંત નિર્દેશકને કંઈક સંદેશ મોકલે, પછી ત્યાંથી સંયોજક પાસે આવે ને પછી નિર્દેશકને, નિરીક્ષકને, મંડળ સંચાલકને, સંપર્ક કાર્યકર, આવી રીતે આવે આમ ઉપરથી કંઈ પણ પ્રોજેક્ટ આવતો હોય ને તો. અને આપણે પણ માહિતી મોકલવાની હોય તો આમ રિવર્સ ગેરમાં મોકલવાની, મંડળ સંચાલક, નિરીક્ષક, નિર્દેશક, સંયોજક, કોઠારી સંત અને મધ્યસ્થ કાર્યાલય. તો એમ આપણે પણ અભાવ આવે ને તો પછી પહેલાં કેનો આવે? હરિભક્તનો આવે કે આ બરાબર કરતા નથી, પછી કાર્યકરનો આવે કે આ બરાબર કરતા નથી ને ઓલાય કંઈ કહેતા નથી, પછી કાર્યકરમાંથી યશો વિજય સ્વામી કે જે સંત નિર્દેશક હોય એનો આવે કે એને ખબર છે ને એ છતાંય આંખાડા કાન કરે છે, પછી ત્યાંથી કોઠારી સ્વામીનો આવે કે યશો વિજય સ્વામી ગમે એમ કરે ને એનું કંઈ કહેતા જ નથી. કોઠારી સ્વામીમાંથી પછી મોટેરા સંતોના આવે, મોટેરા સંતોમાંથી મહંત સ્વામી મહારાજ, અને મહંત સ્વામી મહારાજમાંથી શ્રીજી મહારાજ, પછી સત્સંગમાંથી ગયા પગ ધોવા પછી આવે જ નહીં. હે મહારાજ એક હરિભક્તને કહ્યું ને ગુણાતીતાનંદ સ્વામીએ કે પગ ધોઈને આવજો સભાની અંદર, તો હું ઘરે નહીં જતા હોય ધોતા હોય પગ, તે પછી હરખા પટેલને, હા હરખા પટેલને કહ્યું કે અહીંયા પાથરણું સરસ મજાનું પાથર્યું છે તો પગ ધોઈને આવો, ખાલી એટલું જ કીધું. એમ સારી આજ્ઞા હતી. ઘરે જાઉં તો હાથ પગ નથી ધોતા, હું ઘરે જાઉં તો એમને એમ જાઉં છું, અને ઘરવાળીએ પોતા કર્યા 10 મિનિટ વેઇટિંગ કરવું પડે બારોબાર સુકાય ત્યાં સુધી. તો આ હરખા પટેલને વેઇટિંગ નહીં કરવું પડ્યું હોય શું ક્યારે? અને ગુણાતીતાનંદ સ્વામી એટલું જ કહ્યું કે હરખા પટેલ પગ ધોઈને આવજો, અને પછી તો ગયા સત્સંગમાંથી. તે પછી
કોઈ ગુણાતીતાનંદ સ્વામી કેણ મોકલાવ્યું કે હરખા પટેલને કહેજો કે અહીંયા સભાની અંદર આવે ત્યારે હરખા પટેલ સામે શું કેવડાવ્યું ખબર કે પગ ધોવા ગયા છે પગ ધોવાઈ જશે ને તેથી આવશે સભામાં. એટલે આપણા ક્યારેક છે ને આવી બાબતોમાં પગ ધોવાઈ ન જાય ને એ આપણે ખાસ એ ધ્યાન રાખવું. પ્રમુખ સ્વામી મહારાજ છે ને તારીખ 6/3/2006 ની અંદર વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગરની અંદર આપણું છાત્રાલય છે ને ત્યાં બિરાજમાન હતા. અને ત્યાં મુકેશ થાનકી નામનો એક આપણો યુવક હતો. એ યુવકે છે ને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન આમ એકદમ સરસ એક કવાલી સામે ગાય, કવાલી પ્રસ્તુત કરી, કવિતા હતી કે દિલને ગમી જાય સ્વામી એવા છે. શું બોલ્યા? દિલને ગમી જાય સ્વામી એવા છે ને દિલ લઈ જાય સ્વામી એવા છે. પછી બીજી વાત કહી કે સ્વામી કહે છે કે માયાના નથી આપણે વાતો બોલીએ છીએ ને કે આપણે માયાના નથી, સ્વામીની વાતોમાં વાત આવે છે. તો એવી રીતના મુકેશભાઈ કહે છે કે સ્વામી કહે છે કે માયાના નથી આપણે, છતાં સ્વામી તેની માયા લગાડી જાય ને તેવા છે. આવું પ્રમુખ સ્વામી મહારાજની સામે આમ બોલાયું વાક્ય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે ને તરત જ એકદમ આમ આર્ધ ભાવે, એકદમ આમ માર્મિક ગુસ્સાની અંદર પેલા મુકેશને કહે છે કે શું માયા તમને લાગી અમારામાં? અમે કહીએ છીએ એમ તો તમે કંઈ કરતા નથી, તિલક ચાંદલો કરતા નથી, નિયમ ધર્મ પાળતા નથી. જેવા છાત્રાલયમાં આવ્યા ને તમે અમે હેત કરીને થાકી ગયા, છતાં પણ હેતની તો તમને કંઈ અસર થતી નથી. આમાં શું તમને મારામાં માયા લાગી? એટલે જુઓ, આ પ્રસંગ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ કહેવા માગતા હતા કે અમે સત્સંગની અંદર હેતપ્રીત કરીએ છીએ, એ હેતપ્રીતનો આશય શું છે? ભગવાન આપણા ઉપર કરુણા કરે છે, કરુણાનો આશય શું છે? એ આશય માત્ર એટલો જ છે કે આપણે નિયમ ધર્મમાં રહીએ અને શુદ્ધ ગુજરાતીમાં આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો હખણા રહીએ. આપણે બધા સરખા અને એક સરખા માર્ગે રહીએ ને, એ આ સદગુરુ સંતોની, આપણા સત્પુરુષની એ ઈચ્છા છે. પણ આપણાથી એ પણ થતું નથી. ઘણી વખતે જ્યાં માનવાનું નથી હોતું ને ગમે તેવો નાનો મોટો પ્રશ્ન થાય તો સંસારની અંદર આપણે સહન કરીએ જ છીએ. અમેરિકાની અંદર એક ખેડૂત પુત્ર રહેતા હતા અને સાવ ગરીબ પરિસ્થિતિ એમની, અને એ વ્યક્તિને ત્યાંની એક કોઈ સારામાં સારા ઘરની છોકરી હતી, એની સાથે પ્રેમ થયો, લગ્ન પણ થયા. પણ હવે એના માતાની શરત એવી હતી કે છોકરો છે ને ઘર જમાઈ રહેવો જોઈએ. એટલે ચાબુક છે એ પોતાના કાબૂમાં, લગામ પોતાના કાબૂમાં. એટલે આ છોકરાને લગ્ન થઈ ગયા, પણ એની માતા એટલે કે છોકરીની માતા એટલે કે આ છોકરાના સાસુમાં એને એટલો ત્રાસ આપે કે એની વાત જવા દો. 33 વર્ષ સુધી આ વ્યક્તિએ સહન કર્યું અને 33 વર્ષ પછી આ વ્યક્તિ મહેનત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. અને એ છોકરાનું નામ હેરી ટુમન હતું. રાષ્ટ્રપતિ બન્યા પછી પણ સાસુમાં તો ભેગા જ હતા. અને જ્યારે જમવા માટે બેસે ત્યારે રાષ્ટ્રપતિ થયા પછી પણ એની સાસુનું એને ખમ્યું જ છે. કારણ શું? તો એની દીકરી છે ને, એ દીકરી એને લખ્યું એના પુસ્તકની અંદર અને જાહેરની અંદર વાત કરી કે મારા પપ્પાએ મારી નાની માનો ત્રાસ સહન કર્યો કારણ કે મારા માતાને અદ્ભુત પ્રેમ કરતા હતા. હવે એમ અમેરિકાના રાષ્ટ્રપતિ હોય એ એની સાસુનો ત્રાસ સહન કરે તો આપણી આજુબાજુના હરિભક્તની નાનકડી તકલીફ આપણે મહારાજ સ્વામીને રાજી કરવા માટે ન સહન કરી શકીએ? આપણા બાજુમાં રહેનારા પાડોશીની કંઈક નાની મોટી તકલીફ હોય તો આપણે સહન કરીએ, કારણ કે મહંત સ્વામી મહારાજની રુચિ છે. શું છે રુચિ? કે સંપ. ગમે તે ભાવે, ગમે તેવા પ્રસંગે અમારે સંપ જોઈએ છે. તો પરિવારની અંદર નાનો મોટો પ્રશ્ન આવે તો આપણે સંપ ન રાખી શકીએ? કારણ કે રાજી કોને કરવા છે? મહંત સ્વામી મહારાજને. અને એમની આજ્ઞા છે કે અમારે સંપ જોઈએ છે. અને ભગવાન સાથે અસાધારણ પ્રીતિનું લક્ષણ, એ અસાધારણ પ્રીતિનું લક્ષણ શું? કે એમની સાથે દ્રઢ જોડાણ થાય. અને એ દ્રઢ જોડાણ ક્યારે થાય? એમની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બને તો. આપણે બધા જાણીએ છીએ કે વિનુ પટેલ એટલે કે મહંત સ્વામી મહારાજ એક વખતે ભગતની અંદર હતા. નડિયાદની અંદર આખું બધું આયોજન હતું અને બીજી જગ્યાએ ટ્રેન દ્વારા જવાનું હતું. ટ્રેનની અંદર તો પહેલાં ઉપવાસ પડે જ, કેમ કે બહેનોનો સ્વાભાવિક રીતે સ્પર્શ થઈ જ જતો, કેમ કે એ પ્રમાણે કંઈ ફર્સ્ટ ક્લાસની અંદર કે ટિકિટ બુકિંગ કે એવું કંઈ હતું નહીં, એટલે સ્વાભાવિક રીતે ઉપવાસ પડવાનો જ. એટલે મહંત સ્વામી મહારાજને એટલે કે વિનુ ભગતને એવું હતું કે આજ બરાબર જમી લઈએ તો કાલે ઉપવાસ હોય ને તો વાંધો આવે નહીં. એટલે જેવા ઉપવાસની આગલા દિવસે નાસ્તો કરવા માટે બેઠા, નાસ્તાની અંદર પતરવેલિયા પીરસાતા હતા. યોગીજી મહારાજ સામે હતા ને પતરવેલિયા પીરસાય એટલે યોગી બાપાએ આમ પીરસનારને કીધું કે એ ગુરુ, એમને પતરવેલિયા ભાવતા નથી. હવે આ તો ભાવતા હતા જ ફૂલ, અને આમ પ્રોજેક્ટ નક્કી જ હતો કે આજે બરાબર જમવાનું જ છે. હમણાં અમે
અહીંયા સઈદેવડિયા સભા હતી ને એટલે અમે ત્યાં ભજીયાનો પ્રોગ્રામ હતો, એટલે સાથે મરચાં પણ હતા. તે તરંગભાઈ પીરસતા હતા. તો મેં આમ પીરસવા માટે મારી પાસે જ્યારે છાલ્યું આવે એટલે મેં છે ને એમાંથી પહેલી વખતે મરચું ઉપાડ્યું, બીજી વખત પણ મરચું ઉપાડ્યું, ત્રીજી વખત પણ મરચું ઉપાડ્યું. તો તરંગભાઈ મને કહે મરચાં બહુ ભાવતા લાગે. મેં તરત જ એ વાત કરી કે મહંત સ્વામી મહારાજ ભેગા 6-7 વર્ષોથી રસોઈયા રહીએ છે અને પ્રમુખ સ્વામી મહારાજ ભેગા તો 33 વર્ષ સુધી આપણા સંતે રસોઈ કરી અને 33 વર્ષમાં ના કહી શકે કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે. આપણી પાસે એક વખત ભજી આવે તો ખબર પડી જાય કે શું ભાવે છે, શું ભાવે છે. એટલે આપણી વૃત્તિઓ આવી છે. તો વિચાર કરીએ કે આપણે આવો પ્રોજેક્ટ મગજમાં નક્કી કરીને ગયા કે આ તો જમવાની અંદર આના ઉપર આક્રમણ કરી જ દેવું છે. અને એ સમયે મહંત સ્વામી મહારાજ તો એના મગજમાં પણ એવું જ હતું કે પતરવેલિયા દાબીને ખાવા છે. તો પતરવેલિયા પીરસતા હતા. યોગી બાપા કહે કે ના ગુરુ એમને ભાવતા નથી. એટલે આ મરજી સમજી ગયા, યોગી બાપા મને પતરવેલિયા નથી ખવડાવવા માગતા, એની જગ્યાએ આપણે હોય તો એ ભાઈ ના ના ભાવે જ છે, નાખો નાખો. આવું પણ મહંત સ્વામી મહારાજ બોલ્યા નથી. જુઓ ગુરુ ભક્તિ કેવી કહેવાય. હવે આ તો એક વખત ના પાડી હતી, જિંદગી આખી ક્યાં ખાવાની ના પાડી હતી, પણ આ પ્રસંગને 6 દાયકા થઈ ગયા. મહંત સ્વામી મહારાજે પતરવેલિયું મોઢામાં મૂક્યું નથી. સૌથી ભાવતી આઈટમનો ત્યાગ કાયમી માટે કરી દીધો. નાનો પ્રસંગ, પણ આશ્ચર્યની વાત એ કે એ સમયે મમરા પીરસાણા પછી હાલો ભાવતી વસ્તુનો તો ત્યાગ થઈ જાય. કદાચ તમને બટેટાનું શાક ફૂલ ભાવતું હોય, કોક એમ કે તમને નિયમ બટેટાનું શાક ન ખાતા, પણ કારેલાનું શાક જરાય ન ભાવતું હોય એવું કે હવે કારેલા ખાવાનો નિયમ, ખાવાના છે. તો આ અઘરો નિયમ પડે. પેલો સહેલો પડે, બટેટા ન ખાવાના નિયમ કદાચ પડે જાય, પણ કારેલા ખાવાનો નિયમ છે ને બહુ અઘરો પડે. તે મહંત સ્વામી મહારાજને મમરા જરા પણ પસંદ નહીં. તે મમરા પીરસાણા, મમરા પીરસાડા તે મહંત સ્વામી મહારાજ આમ આડો હાથ રાખ્યો, આગળ પીરસવા વાળા વયા ગયા. યોગી બાપા કે ગુરુ એને મમરા ભાવે જ આપો. પણ આશ્ચર્ય એ વાતનું કે અત્યાર સુધીમાં મહંત સ્વામી મહારાજ એમના નાસ્તાની શરૂઆત મમરાથી કરે છે. જિંદગી આખી ન ભાવતી વસ્તુને છોડી દેવાની અને ન ભાવતી વસ્તુને સ્વીકારી લેવાની, એ વાત આપણે આપણા ગુરુમાંથી શીખવા જેવી છે. નાના પ્રસંગો છે પણ કેટલું શીખવી જાય છે. 1958ની સાલની અંદર યોગીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અડવાણની અંદર બિરાજમાન હતા અને એ સમયે કોઈ ટપાલ દ્વારા ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અડવાણ સ્ટેશને આવે છે, રેલવે સ્ટેશન, અને અડવાણ સ્ટેશને ત્યાં સ્ટોપ હશે રેલવેનો થોડીક વખત. એટલે શંકર ભગત અને વિનુ ભગત એટલે કે મહંત સ્વામી મહારાજ એ બંનેને યોગી બાપાએ આજ્ઞા કરી કે તમે છે ને માટલીની અંદર ઠંડુ પાણી લઈને જાઓ, પ્રમુખ સ્વામી આવે છે એટલે તમે એને પીવડાવજો. એટલે ત્યારે કોઈ બીજા હરિભક્ત સાથે હતા કે સ્વામી મારી ઘોડાગાડી અહીંયા જ પડી છે, ઘોડાગાડી લઈને જઈએ. તો યોગી બાપા કે ના ગુરુ, આ તો મને એવું થાય કે હું તો ચાલતા ચાલતા પ્રમુખ સ્વામી મહારાજને પાણી પીવડાવવા માટે જાઉં પણ મારા પગ હાલતા નથી. એટલે આજ્ઞા સમજી જવાની કે ઘોડાગાડીમાં જવાનું નથી. એટલે કોઈએ કીધું કે સ્વામી આ પગની અંદર ચંપલ પહેરવાની તો છૂટ આપો. યોગી બાપા શું કે ગુરુ હાથમાં પાણી હશે ને તો પગમાં વાંધો નહીં આવે. એટલે આ તો કેવો નિયમ, હાથમાં માટલું હોય ને પગમાં તમને વાંધો ન આવે, કેવો નિયમ. તે પછી પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ આજ્ઞા સમજી ગયા કે યોગી બાપાની આજ્ઞા ખુલ્લા પગે લઈને જવાની છે. હવે આ બે આજ્ઞા તો પાડી શકાય, ચાલો બરાબર સમજ્યા. પણ ત્રીજી આજ્ઞા એવી હતી કે જેની અંદર આપણો બુદ્ધિનો તર્ક છે ને આપણે લગાડીએ જ. ત્રીજી આજ્ઞા એવી કરી યોગી બાપાએ. યોગી બાપા કહે કે ગુરુ પાણી વધે ને ઢોળી ન નાખતા, લેતા આવજો. એટલે પાણી હું પાછું ત્યાંથી સ્ટેશને ઢોળી આવવાનું. પણ જો આજ્ઞા, આ વાત શીખવતા હતા આપણા ગુરુઓ કે નાની નાની વસ્તુની અંદરથી પણ આજ્ઞા લોપવાની નહીં, તો ગુરુ જે આપણા ઉપર રાજી થાય. મહંત સ્વામી મહારાજ ખુલ્લા પગે ત્યાં ગયા, ખુલ્લા પગે જઈ અને ત્યાં ટ્રેનની વેઇટ કરી, પણ કોઈ કારણોસર પ્રમુખ સ્વામી મહારાજે ટ્રેનની અંદરથી ઉતર્યા નહીં. એટલે ઉતર્યા નહીં એટલે ત્યારે બેઠા જ નહોતા. એમ ઉતર્યા નહીં એટલે કંઈ વાંધો નહોતો ઉતરવાનો, પણ કોઈ કારણોસર ટ્રેન ચૂકાઈ ગઈ હશે કે જે હોય, કેમ કે ત્યારે તો કંઈ બધું એવું સોશિયલ મીડિયા હતો નહીં કે ક્યાં છે ને શું છે ને કારણ કંઈ ખબર ના પડે. ટ્રેન તો વિદાય થઈ ગઈ અને આ લોકોને પાછો આવવાનો હતો. મહંત સ્વામી મહારાજને ભરપૂર તરસ લાગી હતી. હવે હાથમાં માટલું હતું. યોગી બાપાની આજ્ઞા હતી કે માટલું લઈને પાછું અહીંયા આવવાનું છે. તો ભરેલું માટલું અડવાણ સ્ટેશનથી લઈ અને પાછા યોગીજી મહારાજ પાસે આવ્યા અને યોગી મહારાજ રાજી થઈ ગયા. તો જુઓ, પ્રસંગ નાનો છે પણ ગુરુની આજ્ઞા પાડવાનું તાન એ કેટલું બધું છે. 1958ની સાલની અંદર ગોંડલની અંદર યોગીજી મહારાજ પોતે શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા માટે જવાના હતા અને એ સમયે ડૉક્ટર રમણભાઈ એટલે કે અત્યારે ડૉક્ટર સ્વામી એમને આજ્ઞા કરી કે તમે બધા યુવકો બધા છે ત્યાં શરદ પૂર્ણિમાના ઉત્સવની તૈયારી કરવા માટે જાઓ. એટલે બધા યુવકો તો એકદમ હોશે હોશે તૈયારી કરવા માટે ગયા
અને તૈયારી કરી. યોગીજી મહારાજ આવ્યા અને શરદ પૂર્ણિમાનો ઉત્સવ બધો ધામધૂમથી પૂર્વકથી ઉજવાયો અને આ બધું પૂરું થયું અને પછી યોગીજી મહારાજ ત્યાંથી રમણભાઈને છે ને બધું વેકેશન ખુલ્યું એટલે પોતે ઘરે જ જતા હતા. એટલે યોગીજી મહારાજ છેલ્લે આશીર્વાદ લેવા માટે આવ્યા ત્યારે યોગીજી મહારાજ કીધું કે રમણભાઈ આપણે કેટલા દિવસ સાથે રહ્યા? એટલે રમણભાઈ આમ ગણતરી માંડી કે તમે શરદ પૂર્ણિમાના આગલા દિવસે આવ્યા અને એટલા દિવસ અહીંયા કેલ્ક્યુલેશન કર્યું, હાથના વેઠે ગણ્યું કે એટલા દિવસ. તો કે તમે અહીંયા વહેલા આવી ગયા એ દિવસો કેમ ન ગણ્યા? ત્યારે રમણભાઈ કે બાપા ત્યારે તમે શું કીધું કે અમારી ભેગા કેટલા દિવસ રહ્યા? અમે તો તમારી ભેગા રહ્યા હતા એટલા દિવસ ગણીએ. યોગી બાપા કે તમે અમારી આજ્ઞા પાડીને અહીંયા આવ્યા ને એટલે જેદીથી આજ્ઞા પાડીને તેદીથી અમે તમારા ભેગા જ છીએ. તો એમ અહીંયા આ પ્રસંગ દ્વારા આપણે સમજાવે છે કે આજ્ઞા પાડો ને એટલે આજ્ઞા ભેગી મૂર્તિ એ આવે છે. અહીંયા રાજકોટની અંદર પણ અપૂર્વ મુનિ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તો બાપ મહંત સ્વામી મહારાજને કે સ્વામી તમે અહીંયા નજીક હોય ને ત્યારે તો બધું દિવ્ય દિવ્ય લાગે છે, હરિભક્તો બધા દિવ્ય લાગે, બાળકો બધા દિવ્ય લાગે, વાતાવરણ આખું બધું સમયાનું લાગે, ઉત્સવનું લાગે, હોંશે હોંશે સેવા કરવાનું મન થાય. પણ જેવા તમે અહીંયાથી જાઓ ને એટલે બધો જ ઉત્સાહ છે ને ઓસરી જાય છે. ત્યારે સ્વામી કહે કે આવો ઉત્સાહ અમને કાયમી ને કાયમી તમારા માટે રહે એ માટે અમારે શું કરવું? પણ મહંત સ્વામી મહારાજ એક જ વાતની અંદર બોલ્યા હતા, વાક્યની અંદર જવાબ આપ્યો હતો કે આજ્ઞામાં રહેશો તો હંમેશા પાસમ પાસે, આજ્ઞામાં નહીં રહ્યો એટલે આજ્ઞામાં રહેશો તો ભેટમ ભેટા, આજ્ઞામાં નહીં રહ્યો તો છેટમ છેટા. તો એમની આજ્ઞા આપણા માટે શું છે? રવિસભા ભરવી એ પહેલી આજ્ઞા, તિલક ચાંદલા સહિત પૂજા કરવી એ બીજી આજ્ઞા. આપણે પૂજા પાઠ તો કરીએ છીએ પણ તિલક ચાંદલો નથી કરતા. એટલે ભાઈ આપણા ગુરુ, આપણા ધણી, તમારા પત્ની હોય, ધર્મપત્ની, લગ્ન કરી લીધા, માંડવાની અંદર તમે એને સીથો પૂરી દીધો, અત્યારે તમારી સગવડતા પ્રમાણે ગળા મંગલસૂત્ર પહેરાવી દીધું, આ બધું જ થઈ જાય પછી તમારા પત્ની ઘરે આવે અને મંગલસૂત્ર પણ ના પહેરે ને સીથો પણ ના પૂરે તો બારોબાર કોઈક બહેનો કેમ કે કાંઈ લા કેમ કંઈ કરતા નથી આ? તો કે મને શરમ આવે છે. આવું કોઈ પતિવ્રતા સ્ત્રી કહે તો હાલે? તો એમ આપણે આ ગળામાં સ્વામિનારાયણની કંઠી નાખી એ મંગલસૂત્ર થયું સ્વામિનારાયણ ભગવાનનું અને આપણે આ તિલક ચાંદલો થયો એ સિંદૂર થયો ભગવાનનો. તો ભગવાનના હરિભક્તો, ભગવાનના દીકરા પૂજા કરતા હોય ને કોળા કપાર સાથે હોય કેમ સારું લાગે? તો આ ભગવાનને ગમતું નથી એટલે પ્રેમ લક્ષણ ભક્તિની અંદર આવતું નથી. એટલે આજ્ઞા ન પાડીએ એ છેટા છે. એટલે સમજી રાખવાનું જેટલા તિલક ચાંદલો નથી કરતા ને એટલા કે આપણે ભગવાનની બાજુમાં જ ગયા નથી, દૂર જ છીએ. દશાંશ વિષાંશ ધર્માદો કાઢવો આ તો પછી બહુ અઘરી કલમ થઈ જશે, એના વિશે આપણે ભવિષ્યમાં વાતો કરશું. કામવા બધા બહુ સહેલા લાગે, માગવા પણ બહુ સહેલા લાગે ભગવાન પાસે, પણ આવે ને પછી આપવાને બહુ અઘરા લાગે. પણ દશાંશ વિષાંશ ધર્માદો ચોખ્ખો ભાગ ભગવાનને અર્પણ કરવો પવિત્રતા માટે, આપણી ધનની શુદ્ધિ માટે, તો એ બધી વાતો અને ખાસ કરીને ઘર સભા કરવી, આ બધી જ આજ્ઞાઓ જ્યારે આપણે પાડીશું ને તો ભગવાનની મૂર્તિ આપણા ભેગી ને ભેગી કાયમી ને કાયમી રહેશે. એમની અંદર વિશેષ કરીને આપણે નિત્ય પૂજા કરવી, પૂજા પાઠ પછી જ આપણે પાણી પીવું, આપણે માળાઓ ફેરવવી, આપણે જ્યારે નવરા હોય ત્યારે ભગવાનની સ્મૃતિઓ કરવી, ખોટા છાપા ચોપાનિયાની અંદર ને રીલ્સની અંદર ને વિડીયોની અંદર ટાઈમ બગાડવા નહીં. ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનની નજીકમાં નજીક આપણે રહી શકીએ. એવી સર્વની કલ્યાણની ભાવના એ ભગવાન સ્વામિનારાયણની હતી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાનને આપણી પાસેથી જેવી પ્રેમ લક્ષણા ભક્તિની અપેક્ષા છે એવી પ્રેમ લક્ષણા ભક્તિ આપણા સૌના જીવનની અંદર દ્રઢ થાય એવી બળબુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણે સૌને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની